દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, કેન્દ્ર સરકારના સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓમાં અલગ અલગ જગ્યાઓ માટે સ્ટાફ સિલેક્શન કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા લેવામાં આવે છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આજે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા માટે જે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ તેમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 24 જુલાઈ 2024 રાખવામાં આવેલી હતી. પરંતુ હવે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખમાં વધારો કરી અને તારીખ 27 જુલાઈ 2024ના રોજ રાત્રિના 23 કલાક સુધીમાં તમે અરજી કરી શકશો. એટલે કે આ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખમાં વધારો કરવામાં આવેલ છે. તો જે પણ ઉમેદવારો આ સ્ટાફ સિલેક્શન કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાનું ચૂકી ગયા હોય તેવા ઉમેદવારો 27 જુલાઈ સુધીમાં આ માટે ઓનલાઈન અરજી કરી શકશે. અને ઓનલાઈન અરજી કર્યા બાદ ફી પેમેન્ટ કરવા માટેની છેલ્લી તારીખ 28 જુલાઈ 2024 રાખવામાં આવેલી છે. અને દોસ્તો, જે પણ ઉમેદવારોએ આ જાહેરાત સંદર્ભે ઓનલાઈન અરજી કરી હોય અને તે માટે તમારે કંઈ કરેક્શન કરવું હોય તો કરેક્શન કરવા માટેની તારીખ છે તેમાં પણ ફેરફાર કરવામાં આવેલો છે. એટલે કે ઓનલાઈન ફોર્મમાં કરેક્શન કરવા માટે તમે તારીખ 10 ઓગસ્ટ 2024થી તારીખ 11 ઓગસ્ટ 2024 દરમિયાન ફોર્મની અંદર કરેક્શન કરી શકશો. તો દોસ્તો, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા 2024 માટે ઉમેદવારોને ફરી વખત 3 દિવસનો વધારો કરી અને અરજી કરવાની એક તક આપવામાં આવેલી છે. તો ખરેખર તમારે જો આ માટે અરજી કરવી હોય તો વહેલાસર આ માટે અરજી કરી દેજો. અને જો આવી જ અગત્યની માહિતી હંમેશા તમને મળી રહે એવું તમે ઈચ્છતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો દોસ્તો, ફરી પાછા આપની કારકિર્દી માટે ઉપયોગી આવી જ અગત્યની માહિતી સાથે મળીએ ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.